આ તો કેવો નિયમ! મોરબીમાં રોડ બંધ થઈ જાય તે રીતે ટીસી ખોટતું વીજ તંત્ર. નિયમો જડ છે કે અધિકારીઓની મનમાની કરી રહ્યા છે? સમગ્ર વાત કરવામાં આવે તો મોરબી શહેરમાં નીતિ નિયમો વગરના આ બાંધકામની મંજૂરી વગરના 8 થી 10 માળના એપાર્ટમેન્ટ બની રહ્યા છે, જેમાં જરૂર પડતા વીજ પાવર માટે મોરબી શહેર વીજ તંત્ર ટીસી ખોડીને વીજ પુરવઠો પાડે છે. ત્યારે આ ટીસી રોડની સમાંતર ખોડવા જોઈએ, પણ આ રોડમાં આડા ખોડે છે, તેથી રોડની અવરજવર બંધ થઈ જાય છે. રોડનો વિકાસ રૂંધાઈ જાય છે, જેના કારણે ભૂમાફિયાઓને ઘી કેળા જેવું થઈ રહે છે. કેમ કે એક રોડ ઉપર આડું ટીસી ઊભું કરવામાં આવતા તેની પાછળ કાચા પાકા મકાનોને ઓરડી બની ગઈ છે અને રોડની સંપૂર્ણ અવરજવર બંધ થઈ ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. મોરબી શહેરમાં સિંચાઈ વિભાગની નાની કેનાલ રોડ ઉપર મોટા ભાગના ટીસી રોડના આડા ખોડવામાં આવ્યા છે, જેથી રોડનો વિકાસ રૂંધાઈ ગયો છે. ટીસી દૂર કરવા બાબતે સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર વીજ તંત્રને 10 જેટલા પત્રો લખ્યા છે. કેનાલ રોડ ઉપર આડા ખોડેલા ટીસી હટાવવા જણાવ્યું હતું, પરંતુ વીજ તંત્રએ કોઈ પ્રત્યુત્તર પાઠવ્યો નથી તેવું જણાવ્યું હતું. જ્યારે એક જ શેરીની બનેલી એક સોસાયટીમાં સામે 20 જેટલા 8-9 માળના એપાર્ટમેન્ટ છે, તેની દરેક આડી શેરીમાં 2 આડા ટીસી ઉભા કરી દીધા છે, જેથી તે રોડમાંથી અવરજવર ન થઈ શકે. જ્યારે લાતી પ્લોટમાં એક રોડમાં ટીસી આડું ખોડી દેતા તેની પાછળના રોડ ઉપર રહેણાંક કાચા પાકા મકાનો બની ગયા છે. રોડની અવરજવર સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી.